નથી ને અમારી વગર મંજૂરીએ ધાંભલા લાખેલા છે અને સાહેબ અમારે વારંવાર આ ધાંભલા હાગે છે અમે રજૂઆત કરે છે એમને કીધું છે કે તમે ધાંભલા લઈ લો ને કે અમે કોર્ટમાં જાશે અને મારી વગર મંજૂરી વગર મારા ઝાડકા પાડી નાખે। તમારા ખેતરની આસપાસ કોઈ સોલાર કંપની સોલાર પ્રોજેક્ટ નાખવામાં આવ્યો છે અને એ કંપની દ્વારા તમારા આજુબાજુના ખેતરમાંથી જો વીજ પોલ પસાર થતા હોય તો આ કંપની દ્વારા તમને તેનું વળતર ચૂકવવામાં આવે છે, અથવા તો તમે ના પાડો છો કે મારા ખેતરમાં આ વીજ પોલ નાખવા દેવામાં નહીં આવે તો એ કંપની દ્વારા તેને સરળ પડે તે જગ્યાએથી અથવા તો તેને જે કોઈ ખેડૂતો મંજૂરી આપે છે ત્યાંથી એ વીજ પોલ પસાર કરશે, તમારા ખેતરમાં નહીં નાખે। પરંતુ અહીંયા તો ઉલટું બન્યું છે। વાત છે રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની। આ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂત ના પાડે છે છતાં પણ આ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે તેના ખેતરમાં પ્રવેશી અને વીજ પોલ નાખી દેવામાં આવ્યા છે। હાલ તો આ ખેડૂત બહુ દુખી છે। દુખી એટલા માટે છે કે અનેક વખત વીજ વાયરો તૂટ્યા છે અને અકસ્માત થતા બચ્યા છે, ત્યારે આ ખેડૂત હાલ ન્યાયની માંગણી કરી રહ્યો છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આજે વાત કરવી છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પોરણા ગામની, કે જ્યાં ખેડૂત બહુ જ દુખી છે। આ ખેડૂત એટલા માટે દુખી છે કે એના ખેતરમાં આ કંપની દ્વારા ગેરકાયદેસર પ્રવેશી અને વીજ પોલ નાખી દેવામાં આવ્યા છે। રમેશભાઈ નું આ ખેતર છે। રમેશભાઈ નું કહેવું છે કે અમારા ગામમાં જે સોલાર કંપની આવી છે એ સોલાર કંપની દ્વારા અમારી કોઈ પણ મંજૂરી લીધા વગર, કોઈ પણ જાતનું ચૂકવણું કર્યા વગર, કોઈ પણ જાતનું વળતર ચૂકવ્યા વગર અમારે આ વીજ પોલ ન નાખવા હતા છતાં પણ આ કંપની દ્વારા વીજ પોલ નાખી દેવામાં આવ્યા છે। અમારું ખેતર ખાડાવાળું છે એટલે પાણી પણ ભરાય છે અને આ વીજ પોલથી અકસ્માત થાય તેવી ભીતિ પણ છે। અમોએ આ કંપનીને ના પાડી હતી છતાં પણ આ કંપની દ્વારા અમારા ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશી અને આ વીજ પોલ નાખી દેવામાં આવ્યા છે। અરે એટલું જ નહીં, આ વીજ પોલ નાખ્યા બાદ આ વાયર પણ તૂટ્યો છે અને ત્યાં રહેલો એક લીમડાને પણ નુકસાન કર્યું છે। વીજ પોલ પડ્યો એ જગ્યાએ વૃક્ષ હતું એટલે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આ વૃક્ષની જગ્યાએ કોઈ માણસ અથવા તો પશુ હોત તો કદાચ તેનું મરણ પણ થયું હોત। રમેશભાઈ હાલ ખૂબ ચિંતામાં છે, કારણ કે તેમના ખેતરમાં આ વીજ પોલ નાખી દેવામાં આવ્યો છે અને વીજ પોલના વાયરો, જીવિત વાયરો અહીંયા અનેક વખત પડી ચૂક્યા છે અને આગ પણ લાગી ચૂકી છે। ત્યારે આ રમેશભાઈને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। અમારા ક્ષેત્રમાં જો ધાંભલા છે, 12 ધાંભલા આવેલા છે સાહેબ। વારંવાર રજૂઆત અમે કરાશું છતાં અમે આ કને રાશું, અમારા છોકરા બાળ રહે છે અને વારંવાર વાયર તૂટે છે અને અમારા બળ જબરીથી ધાંભલા લખાવેલા છે। અમને કોઈ કલેક્ટર નું કે કોઈ તલાટી સાહેબ નું કે કોઈનું અમને લખણ બતાવેલ નથી ને અમારી વગર મંજૂરીએ ધાંભલા લાખેલા છે અને સાહેબ અમારે વારંવાર આ ધાંભલા હાગે છે અમે રજૂઆત કરે છે એમને કીધું છે કે તમે ધાંભલા લઈ લો ને કે અમે કોર્ટમાં જાશે અને મારી વગર મંજૂરી વગર મારા ઝાડકા પાડી નાખ્યા છે। એમનો વિડીયો સાહેબ મારી જોડે છે। રમેશભાઈ ઠાકોર, જૂના પૂર્ણા। રાધનપુર તાલુકાના પોરણા ગામના આ રમેશભાઈ નું ખેતર છે અને રમેશભાઈના ખેતરમાં ગેરકાયદેસર કંપની દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો છે અને આ વીજ પોલ નાખી દેવામાં આવે છે। અનેક વખત આ વીજ પોલના વાયરો પણ પડ્યા છે। રમેશભાઈના કુટુંબીજનો હાલ બહુ જ ડરમાં છે અને ભયમાં પણ છે। રમેશભાઈ નું કહેવું છે કે અનેક વખત આ કંપની ના માલિક અથવા તો મેનેજરને કહેવામાં આવ્યું છે છતાં પણ આ વીજ પોલ અહીંથી હટાવવામાં આવ્યા નથી, એમને વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી, એમની કોઈ મંજૂરી પણ લેવામાં આવી નથી। ત્યારે રમેશભાઈનો પરિવાર હાલ ભયમાં પોતાના ખેતરમાં જતા અને ત્યાં કામ કરતા અચકાઈ રહ્યો છે। ત્યારે સરપંચે શું કહ્યું તેમને પણ સાંભળી। ખેડૂતોની મંજૂરી લીધી નથી અને તમારા પંચાયતમાં પણ કોઈ આવી મંજૂરી છે કે કેમ?
અમારા પંચાયતમાં બ્લુ પાઇન કંપની વાળા કોઈ પણ પ્રકારની એનઓસી કે પરમિશન લીધી નથી. એમની રીતે એમને મન ફાવે એવી હેઠળશાહીથી કામ કરેલું છે. બરાબર, બાંધકામની કોઈ રજા ચીઠી લીધેલી નથી. બરાબર. અને ગાંધીનગર તમે કોઈ અરજી રજૂઆત કરી છે તો શું રજૂઆત કરી છે? રજૂઆતમાં એવું છે કે આ જે ખેડૂત, મારા ગામના ખેડૂત છે, એ એમને કાયદેસર ઈપીડી અપ્રુવલ લેવું જોઈએ. બરાબર. બરાબર. ગાંધીનગરથી નવા સચિવાલય બ્લોક નંબર 2, બરાબર, 6th ફ્લોર, ત્યાં એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ ડિપાર્ટમેન્ટ એમના દ્વારા એમને પરમિશન લેવી જોઈએ, અપ્રુવલ લેવું જોઈએ. પણ એવું કોઈ લેટર એમની પાસે, કંપની પાસે નથી. બરાબર. ન કે કાયદેસર આ ગાંધીનગરથી સ્ટેપ બાય જેટલા ખેડૂત આવતા હોય તેમના સર્વે નંબર, ખાતા નંબર સાથે એમને અપ્રુવલ, મંજૂરી લેવી પડતી હોય છે. આવી મંજૂરી નથી તો તમે તમારી પંચાયતમાંથી કેમ નોટિસ આપી નથી આ લોકોને? નોટિસ સર આપેલી છે, પણ આમણે કોઈ નોટિસનો અમને જવાબ નથી આપ્યો, અથવા તો બેદરકારીથી એમને જેમ ફાવે એમ કામ કરેલું છે. તો નોટિસનો જવાબ ના આપ્યો હોય તો તમારે? અને એવું નથી, હું જાતે આ પોલને બંધ કરાવવા માટે મેં ખૂબ કોશિશ કરી છે, ના પાડી છે, પણ એ લોકોએ મારો જવાબ બેદરકારીથી પૂરો કરી અને એમની રીતે બસ એમના બળથી કામ ચાલુ કરી નાખ્યું. કેટલાક ખેડૂતો જે તમારા ગામના છે એના ખેડૂતો જે છે એના ખેતરમાં દબાણપૂર્વક કોઈ જગ્યાએ વીજ પોલ નાખવામાં આવ્યા છે. હવે અમારા જે આ ભાઈ રહ્યા ને, શું નામ છે? રમેશભાઈ. બરાબર. એમનું કહેવું એવું છે કે મારી મંજૂરી નથી અને તેમ છતાંય આ પોલ ગાળવામાં આવ્યા છે અને આ વાયર તાણવામાં આવ્યા છે. એમને મારી સામે કીધું કે ભાઈ, મારા ખેતરમાં કોઈ મારે વળતર નથી જોઈતું અને મારે પોલે નહીં નાખવા, મારે ધાબલા નથી નાખવા દેવા, અને તમે તમારી ત્યાં જે પોલ નાખ્યા છે એ બધા ધાબલા કાઢીને લઈ જાઓ. આગામી પગલું શું? એટલે મેં બ્લુ પાઇન કંપની વાળાને કીધું કે ભાઈ, ખેડૂતની રજા નથી તો અહીંથી તમે ધાબલા લઈ લો. આગામી પગલું શું રહેશે? હવે હાલમાં આ એક સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા જો કોઈ જવાબ નહીં મળે તો ખેડૂત સાથે હું પણ જઈશ. તમારી પંચાયતમાંથી બીજી વખત નોટિસ આપવાના છો? હા, આપવાના છે. ક્યારે આપવાના છો? બસ આ થોડા દિવસમાં આપું છું. શું નામ તમારું? ઠાકોર ઉદયસિંહ દેહડાજી, પુરાણા સરપંચ. આપણે સાંભળ્યા પુરાણા ગામના સરપંચ ઉદાજીનું કહેવું છે કે મારી પંચાયતમાં આ સોલારની કંપની છે એના દ્વારા આ વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે, છતાં પણ મંજૂરી લેવામાં આવી નથી. અમારી પંચાયતમાં કોઈ પણ જાતનો તેમનો પત્ર પણ આવ્યો નથી, એટલે અમે મંજૂરી પણ આપી નથી. જાહેર રસ્તાઓ ઉપર વીજ પોલ નાખી દેવામાં આવ્યા છે અને અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની? આવું રટણ પણ કરી રહ્યા છે અને તેમણે પોલીસ સ્ટેશનમાં એક અરજી પણ ગ્રામ પંચાયતના લેટર ઉપર આપી છે. ત્યારે આ બીજા ખેડૂત મહિલા છે તેમને પણ સાંભળીએ. બોલો. લીલાબેન દિનેશ. બોલો, શું રજૂઆત હતી? જો આ ક્ષેત્રમાં આ વાયરના કારણે રહેતા નહીં અમે. અમારા 4 છોકરા, 3 ઢોરણ, આમાં ભડાકા રોજ આ 3 થાપલામાં થાય છે. આ બાવળી હાલ અમે બિયા તો થોડી યાદ હશે, પછી આમાં ઉચીલ ભરીને અમે જતા રહીએ ઘરે. અમે આ ક્ષેત્રમાં રહેતા જ નહીં, ગતું બિલકુલ જ નહીં રહેવાનું. પેલા અહીંયા રહેતા? હા, પેલા અહીં રહેતા અમે. ત્યાં ઉચીલ ભરીને જતા રહ્યા. આ લાઈટના થાપલા છોડી દીધા. અમને બીક બહુ લાગે છે. અમે આખી હોદણ મરી જાય તો અમારે જવાનું. કેટલી વખત ફોલ્ટ થયો અહીંયા? આમાં 3-4 વખત. ઓલા તો ઘડી હળગ કરે છે. રહેવું જ છે. આ સોડિયું થોડી હેડે છે રાખા તો ખેતર જ રેટું નહીં રહેતું અમારે. લીલાબેન દિનેશ. સાહેબ, તાબલા ઘડી આવેલ હળગે છે તો આનું કંઈક કરો. હા, અને ઘડી ભડકા થાય છે પાણીમાં, પણ ભડકા આ વસ્તુ કેટલા આ મારક છે, મેન મારક. શું નામ તમારું? સાંભળ્યા રમેશભાઈને કે જેઓ પુરાણા ગામના ખેડૂત છે અને સરપંચને પણ સાંભળ્યા. હાલ તો એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કે માલિક તમે છો, પરંતુ આ માલિક હોવા છતાં પણ તમને દબાવીને તમારા ખેતરમાં આવી કંપનીઓ કામ કરી રહી છે. ત્યારે આ પુરાણા ગામની કંપની પણ આ રમેશભાઈને દબાવી અને ગેરકાયદેસર રીતે પરવેશી
કોઈ પણ જાતની પંચાયતની મંજૂરી સિવાય કે રમેશભાઈના માલિકીની મંજૂરી સિવાય આ વીજ પોલ નાખી દેવામાં આવ્યા છે. વીજ પોલ અનેક વખત તૂટ્યા છે, અકસ્માત થતા બચ્યા છે. રમેશભાઈનો પરિવાર હાલ ખેતરમાં જતા પણ દુખી છે, કારણ કે આ વીજ પોલ ના જે વાયર છે અનેક વખત તૂટે છે. ત્યારે હાલ તો રાધનપુર પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી છે. ત્યારે આ કંપની સામે જો પોલીસ કાર્યવાહી કરે તો ખેડૂતની માલિકીની મંજૂરી વગર જો પ્રવેશ કરવામાં આવે તો 441 હેઠળ ગુનો બને છે. જમીનમાં વીજપોલ નાખવાની સ્થાયી ઢાંચું ગેરકાયદેસર બાંધવાનું છે એ આઈપીસી ની કલમ 427 હેઠળ ગુનો બને છે. જો સોલર કંપનીએ જાણતા કરે કે જમીન તમારી છે છતાં પણ મંજૂરી વિના પોલ નાખવામાં આવ્યા હોય તો 448 મુજબ પણ આ ગુનો બને છે. ત્યારે આ બાબતે કેવા પ્રકારની પોલીસ કાર્યવાહી કરે છે એ આવનાર સમય બતાવશે. હાલ તો પોલીસમાં અરજી પણ આપવામાં આવી છે. જો કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની એવા પણ સવાલો થઈ રહ્યા છે. ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતની અને સરપંચની માંગ છે. બસ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.